ધૂમ્રપાન નિષેધ દિવસ સંદર્ભે યુવાનોને સંદેશ આપતા માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર. આજનો યુવાન પોતાના પરિવારનો વિચારતો નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા યુવાનો ધૂમ્રપાનનું વ્યસન કરી રહ્યા છે, જેના કારણે ધૂમ્રપાન વ્યસન વધી રહ્યું છે. ખાસ કરીને ગુટકા, માવા, તમાકુ, બીડી, સિગરેટ આ બધાનું સેવન કરતા યુવાનો આજે આપણે જોઈએ છીએ રોગોનો ભોગ બનતા જાય છે. આજે કેન્સરનું પ્રમાણ એકદમ વધી રહ્યું છે. ત્યારે યુવા વર્ગે બહુ વિચારવાનું છે, કારણ કે જે પરિવાર આપણા ઉપર ઘણી બધી આશાઓ રાખે છે, એ પરિવાર જ્યારે ત્યારે આ યુવાનોને પોતાના સંતાનને આવા રોગનો ભોગ બનતા જુએ ત્યારે એ પરિવાર ચિંતામાં તો મુકાય છે, પણ આખો પરિવાર નિરાશ થઈ અને ખૂબ જ દુઃખી બને છે. આવા યુવાનોને મારે આજના દિવસે એટલી જ પ્રાર્થના કરવી છે કે મહેરબાની કરીને બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા જે આપણું વ્યસન છે એને વહેલી તકે મૂકો, એને વહેલી તકે ત્યજો, કારણ કે શરીરને અતિ ભારે નુકસાન થઈ રહ્યું છે. આપણે ઝડપભેર કેન્સરના રોગનો ભોગ બની રહ્યા છીએ. આપણા શરીરને મોટું નુકસાન આપણે જ કરી રહ્યા છીએ. માટે આજના દિવસે હું ખાસ કરીને યુવા વર્ગને પ્રાર્થના કરીશ કે આ જે સેવન છે, જે આપણે ખોટા સેવન કરીએ છીએ, ખોટા વ્યસન કરીએ છીએ, એમાંથી વહેલી તકે આપણે બધા મુક્ત થઈએ. આવા વ્યસનનો ક્યારેય પણ ભોગ ન બનીએ અને આપણા પરિવારને આપણે જ દુઃખી ન કરીએ, એવી મારી યુવાનોને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે.